નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાહ શ્રી અધ્યાપન મંદિર ડીએલએડ પ્રથમ વર્ષ કોર્સ 3 અભ્યાસક્રમ અને વર્ગ વ્યવહાર. આજના આ તાસમાં હું મહંત ગીતાબેનજી સર્વ તાલીમાર્થી બહેનોને આવકારું છું. આજે આપણે કોર્સ 3 અંતર્ગત પ્રકરણ 3 અધ્યયન અને વર્ગખંડ આંતરક્રિયા સંબંધે અધ્યયનના સાધન તરીકે શાળા બિલ્ડિંગ વિશેની માહિતી કેળવીશું. તાલીમાર્થી બહેનો, અધ્યયનના સાધન તરીકે બિલ્ડિંગનું મહત્ત્વ પણ આજે ખૂબ સ્વીકારવામાં આવ્યું છે. શાળા બિલ્ડિંગની એક ચોક્કસ રૂપરેખા હોય છે. તેને ધ્યાનમાં રાખીને જો શાળા બિલ્ડિંગની રચના કરવામાં આવે તો શિક્ષણ અધ્યાપન કાર્યનો જે હેતુ છે એ સુંદર રીતે સિદ્ધ થાય છે. શાળા બિલ્ડિંગની રૂપરેખા બાળકના જીવનમાં શાળા બિલ્ડિંગના વાતાવરણની, તેના શિક્ષણની, તેના ભાવિ જીવન ઉપર પ્રગાઢ અસરો પડે છે. આથી શાળા બિલ્ડિંગની રચના નિષ્ણાત સ્થાપતિ એટલે કે એન્જિનિયરની સલાહ લઈને બનાવવી એ હિતાવહ છે. તો શાળા બિલ્ડિંગની રૂપરેખા જે છે તેમાં આપણે ચોક્કસ વાસ્તુશાસ્ત્રના નિયમોને ધ્યાનમાં રાખીને જો એવી રચના કરીએ તો તેવું બિલ્ડિંગની અંદર અધ્યાપન કાર્ય કરવામાં શિક્ષક અને વિદ્યાર્થી બંને પક્ષે ખૂબ અનુકૂળતાઓ ઊભી થાય છે. શાળા બિલ્ડિંગની આજની આ નવી સંકલ્પના જો આપણે સમજીએ, શાળા બિલ્ડિંગની નવી સંકલ્પના પ્રમાણે તે એક જીવંત નામાભિધાન છે. એમાં શાળા, મકાન, શિક્ષણના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે જરૂરી સાધન સામગ્રી તો હોવી જ જોઈએ. આ ઉપરાંત શાળામાં જીવંત પાસાઓ જેવા કે વિદ્યાર્થી, શિક્ષક, આચાર્ય વગેરેનો પણ સમાવેશ થાય છે. શાળા બિલ્ડિંગ એક એવું સ્થળ છે જ્યાં શિક્ષક વિદ્યાર્થી અને વિદ્યાર્થી તેમજ આચાર્ય શિક્ષક વાલીઓ વચ્ચે એક માનવીય સંબંધોનો સેતુ રચાય છે. તો શાળા બિલ્ડિંગની સંકલ્પનામાં તાલીમાર્થી બહેનો માત્ર શાળાનું મકાન કે શાળાના ઉદ્દેશો સિદ્ધ કરવાની સાધન સામગ્રી જ નહીં, પરંતુ જ્યાં શિક્ષક અને વિદ્યાર્થી, આચાર્ય અને વાલીઓ વચ્ચે જે માનવીય સંબંધોનો સેતુ રચાય છે તેના માટે એક નવી જ સંકલ્પના શાળા બિલ્ડિંગની ઊભી થવા પામે છે. એટલે કે શાળા બિલ્ડિંગ આ બધા જ વ્યક્તિ તેમજ વસ્તુઓને ધ્યાનમાં રાખીને, આ બધા જ ઘટકોને ધ્યાનમાં રાખીને તેની રચના થાય તે અતિ મહત્ત્વનું છે. એલ્વિન ટોફલરે જણાવ્યું છે કે શાળા બિલ્ડિંગ એ કોઈ મોટી દિવાલોવાળો કિલ્લો નથી કે ભૂતકાળનું કોઈ સ્મારક નથી. તે માત્ર ઈંટ ચૂનાનો ઢગ નથી. શાળાનું બિલ્ડિંગ તો આધુનિક પરિવર્તનો સાથે પ્રગાઢ રીતે જોડાયેલું છે. એલ્વિન ટોફલરનું કહેવું એ છે કે શાળા એ માત્ર કોઈ બિલ્ડિંગ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી, જો આપણે તેને અથવા કોઈ એવો કિલ્લો નથી ભૂતકાળનો, પણ એને આપણે સતત પરિવર્તનો સાથે પ્રગાઢ રીતે જોડાય એ પ્રકારની રૂપરેખા શાળાની હોવી જોઈએ. શાળા બિલ્ડિંગનું મહત્ત્વ દર્શાવતી એક સુંદર મજાની આકૃતિ આપણી સમક્ષ અહીંયા ઊભી થવા પામે છે. પ્રસ્તુત આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો કે શાળા એ શિક્ષણ અને જ્ઞાનનું સર્જન છે, જ્યાં બાળકોને તંદુરસ્ત વાતાવરણ પ્રાપ્ત થાય, જેના દ્વારા બાળકનો વિકાસ થાય, જ્યાં શિક્ષક અને આચાર્ય એટલે કે શિક્ષકને કામ કરવાની યોગ્ય તક મળે, જ્યાં આચાર્ય શિક્ષકોને માર્ગદર્શન, પ્રેરણા પૂરું પાડતા હોય. તો તે રીતે શિક્ષક અને આચાર્યનો વિકાસ, જેના દ્વારા શાળાનો વિકાસની વાત કરવામાં આવી છે. શાળાની અંદર વિવિધ સમાજલક્ષી પ્રવૃત્તિઓ પણ થતી હોય, જેના દ્વારા સમાજનો વિકાસ થાય. અને આ રીતે આ ત્રણેય આયામથી એક સંસ્કૃતિનું વટવૃક્ષ રચાય અને એક સામાજિક વિકાસ એ બાળકનો વિકાસ એ સમાજનો વિકાસ, અને સમાજના વિકાસ દ્વારા એક નવી સંસ્કૃતિની રચના અને રાષ્ટ્રનો વિકાસ થાય એ આવશ્યક છે. હવે આપણે આ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રવર્તમાન શૈક્ષણિક મનોવિજ્ઞાનના તત્વજ્ઞાન અનુસાર બાળકનો સર્વાંગી વિકાસ એ શિક્ષણનો ઉદ્દેશ છે.
બાળકના શારીરિક, માનસિક અને નૈતિક વિકાસમાં જ સર્વાંગી વિકાસ રહેલો છે. ઉપરની આકૃતિમાં તમને શાળા બિલ્ડિંગના માધ્યમથી તંદુરસ્ત વાતાવરણ ઊભું થાય. શાળા, શિક્ષણ અને ઘર પરસ્પર એકબીજાના પૂરક બને, જેથી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસનો માર્ગ મોકળો થાય છે. આ પ્રક્રિયામાં આચાર્ય અને શિક્ષકની ભૂમિકા અગત્યની છે. શાળા બિલ્ડિંગના માધ્યમ દ્વારા સમાજલક્ષી પ્રવૃત્તિઓ કરવાથી સમાજનો વિકાસ થાય છે. આમ શાળા, બાળક, શિક્ષક, આચાર્ય અને સમાજ એમ સૌનો વિકાસ થતાં સંસ્કૃતિના વિકાસનું વટવૃક્ષ બને છે. તાલીમાર્થી બહેનો, અહીંયા કહેવાનું તાત્પર્ય તે છે કે શાળા એ શાળાનું પ્રાંગણ કે શાળા બિલ્ડિંગ એની રચના એવી હોવી જોઈએ કે જ્યાં બાળકોના સર્વાંગીણ વિકાસની તક ઊભી થાય, જ્યાં બાળક માત્ર શિક્ષણ જ પ્રાપ્ત ન કરે પણ જુદી જુદી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેતો હોય અને એવી રૂપરેખા શાળાના બિલ્ડિંગ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નિરૂપણ કરવામાં આવી હોય, આકારવામાં આવી હોય, જેથી કરીને બાળકના ચારે બાજુ શાળા બિલ્ડિંગનું વાતાવરણ એ એવું હોવું જોઈએ કે જેમાં બાળકને ભણવાનું મન થાય. એટલે આમ બાળકનો જ્યારે શારીરિક, માનસિક, સામેગી એવો નૈતિક બધા જ ફેક્ટર્સને ધ્યાનમાં રાખીને જ્યારે બાળક જ્યાં વિકાસ કરતું હોય મુક્ત રીતે, ત્યારે એક તંદુરસ્ત વાતાવરણની રચના થાય છે. અને બાળકના આવા તંદુરસ્ત વિકાસમાં શિક્ષકનો ફાળો પણ અતિ અગત્યનો હોય છે. જ્યાં શિક્ષકને કામ કરવાની યોગ્ય તક મળવી જોઈએ, જેમાં આચાર્ય દ્વારા શિક્ષકને કામ કરવાની પૂરતી મોકળાશ આપવામાં આવેલી હોય, જ્યાં શિક્ષક અને આચાર્ય સાથે એક આદર્શ સંબંધોની એક વ્યાખ્યા ઊભી થવા પામે. આમ આચાર્ય એ શિક્ષકને સતત પ્રેરણા, પ્રોત્સાહન, માર્ગદર્શન પૂરું પાડતો હોવો જોઈએ. તેવી જ રીતે તે રીતે આપણે કહી શકીએ કે શાળાનો વિકાસ થાય છે. ત્યારબાદ શાળા જ્યારે વિકાસ કરે છે ત્યારે બાળકનો વિકાસ થયો છે કે નહીં તે જાણવા માટે અવારનવાર વાર્ષિક સત્ર દરમિયાન વાલીને અવારનવાર શાળામાં બોલાવવામાં આવે, જેને બાળકના વિકાસથી કે બાળકના વિકાસમાં અવરોધરૂપ પરિબળોથી તેને વાકેફ કરવામાં આવે. એ રીતે શાળાને વાલી દ્વારા સમાજને તમારે શાળામાં બોલાવવાનો છે. તેવી જ રીતે શાળાની અંદર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને તમારે એમના વાલીને તેમાં આમંત્રિત કરવાના છે. તો આ વસ્તુ એવું કહેવાય કે જેને શાળાને આપણે સમાજને શાળામાં બોલાવ્યો છે. તેવી જ રીતે શાળાએ પણ સમાજની અંદર જવા માટે શું કરવાનું છે, તો તમે દાખલા તરીકે શાળા સ્વચ્છતા અંગેના કાર્યક્રમો કરે ત્યારે શેરી, મોહલ્લા જેવા જે સ્વયં સફાઈ વિદ્યાર્થીઓ અને આદર્શ નમૂનો પૂરો પાડે અને લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ કેળવે. તેવી જ રીતે વિવિધ જેમ કે એડ્સ જેવા રોગો કે એ રોગો આવ્યા હોય ત્યારે તેને લોકોને જાગૃત કરવા માટે એવી રેલી કાઢે, સ્વતંત્રતાની રેલી કાઢે. તો આવા સૂત્રોચ્ચારવાળી રેલીથી આયોજન કરીને શાળા એ સમાજમાં જાય અને સમાજને જાગૃત કરવાનું કામ કરે. તો આમ શાળા દ્વારા સમાજનો અને સમાજ દ્વારા શાળાનો વિકાસ થાય છે. તો પરંતુ તેનું મુખ્ય સ્ત્રોત એ બાળક છે અને બાળકના વિકાસ પાછળનો જો સૌથી મહત્ત્વનો પાર્ટ હોય તો એ તેના શિક્ષક અને શાળા ભજવે છે. તો આ બધાને યોગ્ય વિકાસની તક કોણ પૂરી પાડે છે, તો શાળા બિલ્ડિંગ. તો આ શાળા બિલ્ડિંગ એ બાળક, શિક્ષક, આચાર્ય, સમાજ જ્યાં પોતે બધી જ રીતે વિકાસ થઈ શકે તેવી સુંદર મજાની રૂપરેખા રચાય તે અતિ આવશ્યક છે. શાળા બિલ્ડિંગની રૂપરેખા. શાળા બિલ્ડિંગની રૂપરેખા. એક આદર્શ શાળા કેવી હોવી જોઈએ, તો અહીંયા સુંદર મજાનું એક શાળા બિલ્ડિંગની રૂપરેખા રજૂ કરવામાં આવી છે. તાલીમાર્થી બહેનો, તમે અહીંયા જોઈ શકો છો કે શાળા બિલ્ડિંગ, તો ત્યાં તમે વર્ગખંડ કઈ તરફ હોવા જોઈએ, શાળાના આચાર્ય ખંડ કઈ તરફ, અહીંયા તમે જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે આ છે તેના વર્ગખંડ, આચાર્ય ખંડ હોવો જોઈએ. શાળામાં શિક્ષકોનો ખંડ પણ એટલે કે સ્ટાફ રૂમ હોવો જોઈએ. જ્યાં સંમેલન ખંડ, જ્યાં સમગ્ર શાળાના વિદ્યાર્થીઓ ભેગા થઈ શકે તેવો એક સંમેલન ખંડ હોવો જોઈએ. ચિત્રખંડ હોવો જોઈએ. સ્ટાફ ભાઈઓ માટેનો વોશરૂમ હોવો જોઈએ. બહેનો માટેનો એક અલગ વોશરૂમ હોવો જોઈએ. સાયકલ માટેના રોડ એટલે કે બાળકો જ્યાં શાળાએ આવતા હોય તેમના સાધનો મૂકવા માટેની સગવડ હોવી જોઈએ.
ભાઈઓ માટેનો એક આરામ ખંડ વોશરૂમ સાથેનો હોવો જોઈએ. એક નાનો બગીચો પણ શાળામાં હોવો જોઈએ, જ્યાં શિક્ષક દ્વારા બાળકો સ્વયં બગીચાની સાર સંભાળ લેતા હોય તેવી તકો પણ આપવી જોઈએ. શાળા સંગ્રહાલય સંસાધન ખંડ પણ તેમાં હોવો જોઈએ. ડાર્ક રૂમ હોવો જોઈએ. વ્યાયામ મંદિર હોવો જોઈએ. પુસ્તકાલય અને એટલે વાંચનાલય હોવું જોઈએ. પ્રયોગશાળા વિજ્ઞાન ખંડ હોવો જોઈએ. રમતનું મેદાન હોવું જોઈએ. બહેનો માટેનો આરામ ખંડ અને વોશરૂમ પણ હોવા જોઈએ. એક પાણીની રૂમ એટલે કે પાણીની પરબ પણ હોવી જોઈએ. શિક્ષકોનો નિવાસ પણ શાળાની નજીક હોય તે આવશ્યક છે. સેવકોનો નિવાસ એટલે કે શાળાના પ્યુન એનો નિવાસ પણ શાળાના પ્રાંગણની નજીકમાં હોય તે અતિ આવશ્યક છે, જેથી આવશ્યકતા પડે ત્યારે શિક્ષક અને સેવકના વિશેષ કાર્યનો લાભ લઈ શકાય. તો એક શાળા બિલ્ડિંગની અંદર આ બધા જ મહત્ત્વના ખંડ હોવા એ અતિ આવશ્યક છે. તો આ બધા જ ઓરડાઓને ધ્યાનમાં રાખીને જો શાળાની અંદર આ બધાની વ્યવસ્થા ઊભી થાય તેવા શક્ય તેવા પ્રયત્નો કરવા જોઈએ. શાળા બિલ્ડિંગની રૂપરેખામાં આ બધા જ આદર્શ રૂમોની વ્યાખ્યા સ્વીકારવામાં આવી છે. જો તેને ધ્યાનમાં રાખવામાં આવે તો શાળાના બધા સ્ત્રોતોને સમાન રીતે વિકાસ કરવાની તક પ્રાપ્ત થાય. શાળા બિલ્ડિંગમાં અધ્યયન સામગ્રીનું ચિત્રણ. શાળા બિલ્ડિંગમાં કયા પ્રકારની શાળા જે બિલ્ડિંગ છે તો તેમાં જે ઘર કરતાં શાળાનું બિલ્ડિંગ એ એક તદ્દન નવું પરિરૂપ ધરાવે છે. ત્યારે શાળાના બિલ્ડિંગની અંદર કયા પ્રકારની અધ્યયન સામગ્રીનું ચિત્રણ કરી શકાય તો તેની વિશેની વાત કરવામાં આવેલી છે. રાજ્યની પસંદ કરેલ પ્રાથમિક શાળાઓમાં બાલા પ્રોજેક્ટ એટલે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ અમલ મૂકવામાં આવેલો છે, જેના દ્વારા આ પ્રોજેક્ટ અંતર્ગત શાળાના સમગ્ર પરિસરમાં ભાષા, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી જેવા વિવિધ વિષયોને ધ્યાનમાં રાખીને રંગીન ચિત્રો, તેના આકૃતિઓ, નકશાઓ, અંકજ્ઞાન, ઘડિયા, મૂળાક્ષરો વગેરેનું ખૂબ આકર્ષક રીતે યોગ્ય જગ્યાએ વ્યવસ્થિત રીતે ચિત્રણ કરવામાં આવેલું હોય છે. તાલીમાર્થી બહેનો, આપણને ખબર જ હોય છે કે જ્યારે આપણે શાળામાં જ્યારે પગ મૂકીએ છીએ ત્યારે શાળાની અંદર વિશિષ્ટ પ્રકારના ખંડોની સાથે સાથે એક પરબ, એક સ્ટાફ રૂમ, વોશરૂમ આ બધું તો હોય જ છે. વિશેષ એવા કોમ્પ્યુટર ખંડ, પ્રયોગશાળાઓ આ પણ હોય છે. પરંતુ આ પ્રત્યેક ખંડોને ધ્યાનમાં રાખીને તે વર્ગખંડની દિવાલો હોય કે શાળાના પેસેજ હોય તે બધા પર સુંદર મજાના સુવાક્યો લખેલા હોય છે, રાષ્ટ્રગીત લખેલું હોય છે, તેવી જ રીતે અંકજ્ઞાન લખેલું હોય છે. આપણા ભારત દેશનો નકશો કે રાજ્ય લેવલ ગુજરાતનો નકશો આવા સુંદર મજાના નકશાઓ ચિત્રિત કરેલા હોય છે. નાના નાના રૂમો આગળ 1થી 100 પેલા ઘડિયા, એવી રીતે આલ્ફાબેટ અંગ્રેજીના, કક્કો વગેરે ખૂબ સુંદર રીતે ચિત્રિત કરવામાં આવેલા હોય છે. તો શાળાના બિલ્ડિંગની અંદર આ વિશેષ પ્રકારની અધ્યયન સામગ્રીનું ચિત્રણ યોગ્ય રીતે યોગ્ય ખંડ અગાડી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી કરીને શિક્ષકોની ગેરહાજરીમાં પણ બાળકો અનાયાસે અનૌપચારિક રીતે શિક્ષણ મેળવે. આથી શાળા બિલ્ડિંગમાં બાળકો હરતા ફરતા રમતમાં અનાયાસે શિક્ષણ મેળવતા રહે. શાળા પરિસરમાં તેમની જ્યાં નજર પડે ત્યાં તેને કોઈને કોઈ અધ્યયન અનુભવ પ્રાપ્ત થતો હોવો જોઈએ. આ પ્રકારનું સામગ્રીનું ચિત્રણ શાળાના બિલ્ડિંગમાં કરવામાં આવેલું આવશ્યક છે. શાળા માટેના સ્થળ પસંદગીની રચના કેવી હોવી જોઈએ? તો શાળા માટેનું જે સ્થળ છે એ જ્યારે શાળા આપણે બનાવવા માંગતા હોય વ્યક્તિ, ત્યારે તે શાળા બિલ્ડિંગના સ્થળની પસંદગી તેણે કેવી રીતે કરવી જોઈએ, તેની રચના કઈ રીતે કરવી જોઈએ તેના બિલ્ડિંગની, તો તેની આપણે સમજ કેળવીએ. તો શાળાના સ્થળની પસંદગી બાળકોને તંદુરસ્ત ઉછેર તરફ દોરી જતી હોય તેવી હોવી જોઈએ. તો શાળાનું સ્થળ એવું યોગ્ય જગ્યાએ જ્યાં બાળકને ભણવાનું મન થાય તેવા પ્રકારની શાંત જગ્યાવાળું હોય તો એ વધારે ઉત્તમ બની રહે છે. ચારે બાજુ સ્વચ્છ હવા, પ્રકાશ સાથેની ખુલ્લી જગ્યા, સ્વચ્છ હવા, પ્રકાશ, ખુલ્લી વિશાળ જગ્યામાં જો શાળા બિલ્ડિંગનું નિર્માણ થાય તો વધારે સારું રહે છે. બિલ્ડિંગનો દેખાવ કે સુંદરતાને ધ્યાનમાં રાખવાની સાથે સાથે તેની ઉપયોગિતાની પણ તેટલું જ મહત્ત્વ આપવામાં આવે તેવી રીતે તેની રચના કરવી જોઈએ.
કેટલીક વખત શાળાના બાહ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્યાનમાં રાખીને રચાતી શાળાની બિલ્ડિંગ અંદરથી અનાવશ્યક ઓરડાઓની આવશ્યકતાને ધ્યાન રાખવામાં આવતું નથી, તો તેવું પણ ન હોવું જોઈએ. તો શાળાની સુંદરતાની સાથે સાથે તેની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને તેમાં મહત્ત્વના ઓરડાઓની રચના થાય તેવા પ્રકારનું શાળાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ. શાળાના મકાનની રચના સ્વચ્છ, સુઘડ, આકર્ષક બને તેનું ધ્યાન રાખવું જોઈએ. શાળા રળિયામણી લાગવી જોઈએ. અહીંયા તમે તાલીમાર્થી બહેનો જોઈ શકો છો કે શાળાનું જે બિલ્ડિંગનો આકાર છે તે કયા કયા પ્રકારનો હોય તો વધુ યોગ્ય છે. તે સિવાય આજના આ પ્રવર્તમાન સમયમાં આધુનિક યુગમાં બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને આજકાલ તો અદ્યતન પ્રકારની સ્કૂલ બિલ્ડિંગની રચનાઓ થઈ રહી છે. મોડેલ શાળાઓની સ્થાપના થઈ રહી છે. તો આપણે આવા દાખલા તરીકે શાળા બિલ્ડિંગના કયા કયા આકારો વધુ યોગ્ય ગણાય? તો એક તો ટી, પછી ઈ આકાર, એલ આકાર, એચ આકાર અને યુ આકાર. આવા શાળા જો આ પ્રકારની બિલ્ડિંગ હોય, શાળાના બિલ્ડિંગનો આકાર જો આ પ્રકારનો હોય તો વધારે સારી રચના થઈ શકે તેમ છે. તો આ શાળામાં તાલીમાર્થી બહેનો ફરી એકવાર શાળાના કયા આકારને ધ્યાનમાં રાખીને રચવામાં આવેલા શાળા બિલ્ડિંગ વધુ યોગ્ય ગણાય છે? તો ટી, ઈ, એલ, એચ અને યુ. ધ્યાનમાં રાખજો તાલીમાર્થી બહેનો. 1 માર્કમાં આ પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે છે. હવે આપણે વિવિધ શાળા પ્રવેશથી ઘેર જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ અનેક જીવંત અનુભવો મેળવે છે. શિક્ષકની ગેરહાજરીમાં પણ બાળકો સ્વાધ્યન કરી શકે તેવી મોકળા શાળાના બિલ્ડિંગમાં મળે. અધ્યયનની રીતે બિલ્ડિંગમાં આવેલ શાળા બાગ અને રમતના મેદાનની ભૌમિતિક રીતે કરાયેલી ગોઠવણીથી તેની ગાણિતિક ભૌમિતિક સંકલ્પનાઓ વધુ સ્પષ્ટ થાય છે. ફુરસદના સમયમાં પણ સ્વાધ્યયનની તકો પણ શાળા બિલ્ડિંગ પૂરી પાડે છે. એટલે આવા વિશિષ્ટ બેઠકો શાળાના પ્રાંગણમાં કે વિશેષ ખંડોમાં જો બાળકો આયોજન થાય તો બાળકો આવા વિશેષ ખંડોમાં બેસીને સ્વયં સ્વાધ્યયન કાર્ય કરતા હોવા હોય તેવું પણ એવા વિશેષ રૂમોની રચના શાળા બિલ્ડિંગમાં આકાર થવા પામે તો બાળકને અધ્યયન વિકાસની તકો મળી રહે છે. તાલીમાર્થી બહેનો, આજના આ તાસમાં આપણે શાળા બિલ્ડિંગની રૂપરેખાની વિશેની માહિતી મેળવી. શાળા બિલ્ડિંગની સંકલ્પનામાં આજે શાળાના મકાન જ નહીં પરંતુ તે સિવાય તેના મહત્ત્વના સ્ત્રોતો એવા શિક્ષક, વિદ્યાર્થી, આચાર્ય અને વાલી આ બધાને ધ્યાનમાં રાખીને રચના થાય. એલ્વિન ટોફલરે શાળા બિલ્ડિંગ વિશે કહેલા વાક્યને ફરી એકવાર વાંચી જઈએ. શાળાનું બિલ્ડિંગ એ કોઈ મોટી દિવાલોવાળો કિલ્લો નથી કે ભૂતકાળનું કોઈ સ્મારક નથી. તે માત્ર ઈંટ ચૂનાનો ઢગ નથી. શાળાનું બિલ્ડિંગ તો આધુનિક પરિવર્તનો સાથે પ્રગાઢ રીતે જોડાયેલું છે. આ સિવાય શાળા બિલ્ડિંગની મહત્ત્વ જણાવતી આકૃતિ દર્શાવો તો તમે આ રીતે આકૃતિ દોરીને સમજાવશો. ત્યારબાદ શાળા બિલ્ડિંગની રૂપરેખા જણાવો, તેમાં કયા પ્રકારના ખંડો હોવા જોઈએ તો તેની રૂપરેખા ધરાવતી આકૃતિ આ પ્રકારે રચના કરવાની હોય છે. આપણે શાળા બિલ્ડિંગની કયા પ્રકારની અધ્યયન સામગ્રીનું ચિત્રણ કરવામાં આવે છે. તાલીમાર્થી બહેનો, અગાઉના તાસમાં આપણે બાલા પ્રોજેક્ટ અંતર્ગત આ વસ્તુ શીખી ગયા છે તો તેમાં આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું છે. શાળા પસંદગીની, સ્થળ પસંદગીની રચના કેવી હોવી જોઈએ તેની વાત અહીંયા આપણે કરી. આમ શાળા બિલ્ડિંગમાં વિવિધ અધ્યયન સામગ્રીના ચિત્રને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા તાલીમાર્થી બહેનો, હવે આપણે વિવિધ શાળાઓના આકારની દ્રષ્ટિએ કઈ રીતે રચના થાય છે તેના વિશેની માહિતી, તેના વિશેષ મોડલો કે વિશેષ બિલ્ડિંગ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો તાલીમાર્થી બહેનો કે યુ આકારનું બિલ્ડિંગ શાળાનું છે. તમે રમતનું મેદાન પણ જોઈ શકો છો. બાજુની આ રમતનું મેદાન છે, આ ઓડિટોરિયમ હોલ છે અને આ યુ આકારની રચના શાળાના બિલ્ડિંગની થયેલી તમે જોઈ શકો છો તાલીમાર્થી બહેનો. ત્યારબાદ શાળાના વિશેષ બિલ્ડિંગ રચના. શાળાના વિવિધ મોડેલ નમૂનાઓ. એલાકાર બિલ્ડિંગ. તો આવા વિવિધ શાળાના બિલ્ડિંગો આપણે જોયા. એકવાર ફરી શાળાના બિલ્ડિંગો જોઈશું આપણે
વિવિધ આકાર રચના ધરાવતા એલ આકાર બિલ્ડિંગ, સી આકાર, યુ આકાર બિલ્ડિંગ. તાલીમાર્થી બહેનો, આ હતું આજના આપણો ટોપિક, જેમાં શાળા બિલ્ડિંગની રૂપરેખા વિશે આપણે તેના સચિત્ર માહિતી મેળવી. ફરી મળીશું એક મહત્ત્વના મુદ્દાની ચર્ચા અને સમા સાથે. ત્યાં સુધી નમસ્કાર.